નમસ્તે બાળ મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયમાં સ્વાધ્યાય 6 ભંગાર વેચનાર, જેનો લેક્ચર 8માં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા કે ગુણાકાર છે તો બે સંખ્યાવાળો હોય તો શરૂઆત કઈ રીતના કરવાની, ત્યારબાદ ત્રિરાશિવાળા દાખલાઓ શીખી ગયા અને નોટની કુલ કિંમત આપેલી હોય તો જુદી નોટો લઈ અને આપણે એ કિંમત કઈ રીતના પૂરી કરવાની એ પણ શીખી ગયા. હવે આજે આપણને અહીંયા જુદી નોટ આપેલી છે અને આપણે એ નોટનો સરવાળો કરી અને કુલ કિંમત કેટલી થઈ તે રૂપિયામાં લખવાનું છે. આની આગળના લેક્ચરમાં આપણને કુલ કિંમત આપેલી હતી કે 345, બરાબર. તો આપણે 100 વાળી કેટલી નોટ લઈએ તો કે 3, 20 વાળી કેટલી લઈએ તો કે 2 અને 5 વાળી કેટલી લઈએ 1. એટલે કે એ બધી જુદી નોટ આપણે લઈ અને 345 પૂરા કરતા હતા. પણ હવે આજે શું કીધું છે કે આપેલી નોટો સિક્કા ગણીને મૂકતા કેટલા રૂપિયા થાય તે લખો. એટલે કે અહીંયા રૂપિયા 100ની 8 નોટ, રૂપિયા 50ની 4 નોટ બરાબર રૂપિયા અને ખાલી જગ્યા. એટલે કે 100ની 8 નોટ અને 50ની 4 નોટ હોય તો કુલ રૂપિયા કેટલા થાય. તો આપણે આ બધી સંખ્યાનો સરવાળો નથી કરવાનો, પણ શું કરવાનું છે તો જોઈ લઈએ કે 100 રૂપિયાની 8 નોટ, બરાબર. 100 રૂપિયાની 8 નોટ હોય એટલે આપણે 800 રૂપિયા થાય, બરાબર. 100 800 અથવા તો 1 8 8 અને એકમ દશકના શૂન્ય મૂકી દઈએ. ત્યારબાદ છે વત્તા, તો વત્તાની નિશાની કરી લઈએ. રૂપિયા 50ની 4 નોટ, બરાબર. રૂપિયા 50ની 2 નોટ હોય તો 100 રૂપિયા થાય. અહીંયા રૂપિયા 50ની 4 નોટ કીધું છે એટલે કે 5 ચોક 20 થાય અને પાછળ એકમનું શૂન્ય મૂકી દઈએ તો 200 રૂપિયા. અને જો જેને સીધો ખ્યાલ આવે કે રૂપિયા 50ની 4 નોટ એટલે 200 રૂપિયા થાય તો સીધો 200 રૂપિયા પણ મૂકી શકીએ. ન આવડે તો 5 ચોક 20 અને જે આ એકમનું શૂન્ય છે એને એકમના સ્થાને મૂકી દેવાનું. હવે જોઈ લઈએ, સરવાળો કરીએ તો 0 0, ત્યારબાદ 8 ને 2 10, એટલે કે આપણો જવાબ આવે છે 1000 રૂપિયા. તો આપણે બરાબરની આ બાજુ રૂપિયા છે ત્યાં લખશું 1000. એટલે કે આપણી પાસે 100 રૂપિયાની 8 નોટ હોય અને 50 રૂપિયાની 4 નોટ હોય તો કેટલા રૂપિયા થાય તો કે 1000 રૂપિયા થાય. ત્યારબાદ છે બીજો પ્રશ્ન જોઈ લઈએ કે રૂપિયા 500ની 2 નોટ, રૂપિયા 500ની 2 નોટ, 100ની 2 નોટ કીધી હોય તો 200 રૂપિયા થાય, પણ અહીંયા 500ની 2 નોટ કીધું છે એટલે કેટલા થશે તો કે 1000 રૂપિયા થશે. 500ની 2 નોટ એટલે 1000 રૂપિયા. જો ન આવડે 500ની 2 નોટ એટલે કેટલા થાય તો કઈ રીતના કરશું તો કે 5 દુ 10, પછી એકમને દશકનું શૂન્ય છે એને એકમને દશકના સ્થાને મૂકી દેવાનું, વત્તા રૂપિયા 100ની 2 નોટ, બરાબર. હમણાં જ કીધું કે 100ની 2 નોટ હોય તો 200 રૂપિયા થાય, તો અહીંયા લખશું 200 રૂપિયા, વત્તા 5નો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો કીધું છે એટલે કે એક જ સિક્કો. જો વધારે સિક્કા કીધા હોય તો આપણે એની કિંમત પણ મેળવવી પડે, પણ અહીંયા 5નો સિક્કો જ કીધું છે તો આપણે અહીંયા લખશું 5, વત્તા હવે આ બધાનો સરવાળો કરવાનો અને યાદ રાખવાનું 5 છે એને એકમના સ્થાન ઉપર જ મૂકવાના. આડાવડા ગમે ત્યાં મૂકી દઈએ તો આપણો સરવાળાનો જવાબ સાચો ન મળે, એટલે આપણને આની કિંમત કેટલી છે એ પણ પાકી સાચી કિંમત મળે નહીં. તો 5ના 5, 0ના 0, 2 અને 1, બરાબર. તો આપણો જવાબ આવે છે 1205. આપણી કિંમત કેટલી મળી તો કે 500ની 2 નોટ, 100ની 2 નોટ અને 5નો સિક્કો હોય એટલે 1205 રૂપિયા જવાબ મળે. 1205 રૂપિયા આપણને જવાબ મળે. ત્યારબાદ ત્રીજું જોઈ લઈએ કે રૂપિયા 50ની 6 નોટ,
આપણે કિંમત વાંચતા જઈએ અને એની ગણતરી કરી અને સરવાળો કરતા જઈએ એટલે ભૂલ પડે નહીં. જો 50ની 6 નોટ કીધું છે તો અહીંયા 50ની 4 હતી ત્યારે 200 રૂપિયા થયા હતા. હવે 50ની 6 નોટ હોય તો કે એક 50ની નોટ, બે 50ની, આપણે એ ખબર છે કે બે નોટ હોય 50 વાળી ત્યારે 100 રૂપિયા થાય, તો 4 હોય ત્યારે 200 થાય, બરાબર. તો 6 હોય ત્યારે 300 થાય, અથવા તો 5 6 તો કે 30. હવે એકમનું શૂન્ય અહીંયા મૂકી દઈએ એટલે કે 50ની 6 નોટ હોય ત્યારે 300 રૂપિયા થાય, વત્તા ₹10ની 3 નોટ. હવે 10 વાળી 3 નોટ હોય એટલે 30 રૂપિયા થાય, તો અહીંયા લખીએ 30 રૂપિયા, વત્તા ₹2નો એક સિક્કો. હવે વત્તાની નિશાની કરીએ, 2 રૂપિયા વાળો એક સિક્કો કીધું છે એટલે એક જ સિક્કો હોય તો 2 જ રૂપિયા આવે. હવે આ બધાનો સરવાળો કરીએ તો 2 3 ના 3 3 ના 3 એટલે કે 332 રૂપિયા કિંમત મળે છે. કે આપણી પાસે 50ની 6 નોટ, 10ની 3 નોટ અને 2નો એક સિક્કો હોય તો 332 રૂપિયા કિંમત મળે છે. ₹332 થાય. ત્યારબાદ જોઈ લઈએ ચોથું છે કે શું કીધું છે એમાં કે ₹50ની 18 નોટ, બરાબર. ₹50ની 18 નોટ. હવે અહીંયા આપણને ઓછી સંખ્યા આપતા હતા એટલે આપણે મોઢે કરી શકતા હતા, પણ અહીંયા 50ની 18 નોટ કીધું છે તો 18 નોટ શું કેવી રીતના ગણશું? કાંઈ 50 50 50 આપણે 18 વખત ન કરાય, પણ એનો ગુણાકાર કરી લેવાય. અથવા તો જો 18નો ઘડિયો આવડતો હોય તો 18 પંચા આવડે તો પાછળ એકમનું શૂન્ય મૂકીને આપણે જવાબ લખી શકીએ. હવે આપણે શું કરીએ કે ગુણાકાર કરીને મેળવી લઈએ. 5 અઠ્ઠા 40ની 0 વધી 4, 5 એકા 5 ને 4 9 એટલે કે 18 પંચા 90 જવાબ આવે છે. તો આ એકમનું શૂન્ય છે એને આપણે અહીંયા મૂકી દઈએ એટલે કે 50 રૂપિયાવાળી 18 નોટ આપણી પાસે હોય તો 900 રૂપિયા આપણી પાસે થયા કહેવાય. હવે આપણે આગળ જોઈ લઈએ કે જ્યારે 50ની 18 નોટ હોય ત્યારે 900 રૂપિયા, પછી ₹20ની 2 નોટ. હવે નાની સંખ્યા હોય તો આપણને મોઢે એમ જ ખબર પડી જાય, બરાબર ને. ₹20ની 2 નોટ એટલે કે 20 વાળી 2 નોટ હોય તો એક નોટ હોય તો 20 રૂપિયા, 2 નોટ હોય તો 40 રૂપિયા. તો અહીંયા લખશું 40 રૂપિયા. ત્યારબાદ ₹2ના 3 સિક્કા, ₹2ના 3 સિક્કા કીધું છે. એક સિક્કો, 2 સિક્કા અને 3 સિક્કા, એ પણ કેટલા વાળા તો કે 2 વાળા એટલે કે 2 4 અને 6 રૂપિયા થયા કહેવાય. 2 તેરી 6 તો અહીંયા લખશું 6. હવે સરવાળો કરશું 6 4 ના 4 અને 9 એટલે કે આપણો જવાબ છે 946 રૂપિયા. કે આપણી પાસે 50 રૂપિયાની 18 નોટ હોય, 20 રૂપિયાની 2 નોટ હોય અને 2 રૂપિયાના 3 સિક્કા હોય તો 946 રૂપિયા કિંમત થાય. ત્યારબાદ છેલ્લું અને પાંચમું છે કે ₹10ની 5 નોટ, 10 વાળી 5 નોટ હોય તો 10 પંચા 50, આપણી પાસે 50 રૂપિયા થયા કહેવાય. વત્તાની નિશાની છે ₹1ના 7 સિક્કા, ₹1ના એટલે કે એક રૂપિયાવાળા 7 સિક્કા, તો રૂપિયાવાળા હોય તો એના એ જ થાય એટલે કે 7 રૂપિયા, વત્તા ₹500ની 3 નોટ, 500ની 1 નોટ, 2 નોટ અને 3 નોટ એટલે કેટલા રૂપિયા થાય તો કે 500 વાળી 3 નોટ હોય એટલે 1500 રૂપિયા કહેવાય. 5 તેરી 15 અને એકમ દશકના શૂન્ય મૂકી દેવાના એટલે 1500 રૂપિયા. તો 1500 રૂપિયા આપણે આ રીતના લખીશું. 1500 રૂપિયા લખવાની શરૂઆત તમે જો અહીંયાથી કરો 15 અને પાછળ શૂન્ય તો આ રકમ છે એ 700 બની જાય, આ 5000 બની જાય તો આપણો સરવાળો આખો ખોટો મળે. કારણ કે 1500 કીધું છે તો આને એકમના સ્થાન ઉપર આવે એ રીતના જ 1500 લખવાના, અથવા તો 1500 લખીને પછી નીચે 50 કે 7 કે લખો તો પણ ચાલે. આપણે કુલ કિંમત મેળવવાની છે એટલે સરવાળો કરવાનો છે. તો 7ના
7 5 5 અને 5 5 1 1 એટલે કે આપણી કુલ કિંમત આવે છે 1557. તો અહીંયા લખીએ 1557. બરાબર. તો આ રીતના ₹10ની 5 નોટ, ₹1ના 7 સિક્કા અને ₹500ની 3 નોટ એની કિંમતનો સરવાળો કરીએ એટલે 1557 જવાબ આવે છે. તો બાળ મિત્રો, આપણને જ્યારે પણ આવી રીતના જુદી જુદી રૂપિયાની નોટ અને એની સંખ્યા આપેલી હોય અને કુલ કિંમત શોધવાની હોય ત્યારે પહેલાં તો આપણે આ કિંમત શોધવી પડે કે 10ની 5 નોટ એટલે કેટલા થાય. તો 10ની 5 નોટ એટલે 50 થાય. એ સંખ્યા શોધતું જવાનું, પછી સરવાળો કરતું જવાનું અને પછી જે કુલ કિંમત મળે તે આપણે અહીંયા જવાબમાં સ્થાનમાં મૂકવાની થાય. એટલે ક્યારેય ભૂલ ન થાય એના માટે પહેલાં આપણે 100ની 8 નોટ, તો એ 8 નોટ એટલે કેટલા રૂપિયા એ શોધવા માટે તો કે 100 × 8 કરીએ તો 800 રૂપિયા. તો એ લખી અને પછી જ સરવાળો કરવાનો રહેશે. તો બાળમિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં નફો અને ખોટ અથવા તો નુકસાન કે ફાયદો તેના વિશે અભ્યાસ કરી લીધો કે ક્યારે આપણને નફો થાય અને ક્યારે આપણને ખોટ જાય. તો કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો આપણને નફો થાય અથવા તો ફાયદો થાય, પણ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો આપણને નુકસાન થાય અથવા તો ખોટ જાય. નુકસાન અને ખોટ એ બંને એક જ શબ્દો છે. બરાબર. તો હવે એવું છે કે આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે જે આપણે દાખલાની ગણતરી કરીને તેનો જવાબ આપવાનો છે કે ભાવેશે એક સાયકલ ₹500માં ખરીદી અને ભાવિશાને ₹625માં વેચી દીધી. તો ભાવેશને કેટલા રૂપિયા વધુ મળ્યા? રૂપિયા વધુ મળ્યા છે ભાવેશને, એ આપણને પ્રશ્નમાં જ કહી દીધું. હવે ભાવેશને રૂપિયા વધુ મળ્યા એટલે એને નફો જ થશે અથવા તો ફાયદો જ થશે. બરાબર. આપણને કોઈ પણ વસ્તુની આપણે કિંમતે કોઈ પણ વસ્તુ ખરીદી લીધી હોય અને એ ખરીદ કરેલી કિંમત કરતાં આપણે એને વધારે રૂપિયામાં વેચીએ તો આપણને ફાયદો થાય અથવા તો નફો થાય. તો અહીંયા ભાવેશ છે એ 500 રૂપિયાની સાયકલ ખરીદે છે અને ભાવિકાને ₹625માં વેચે છે, એટલે કે 500 કરતાં 625 વધારે જ છે. બરાબર. તો હવે એને ફાયદો થશે, એને રૂપિયા વધુ મળશે. એટલે કે કેટલો ફાયદો થાય, કેટલા રૂપિયા વધુ મળે એ શોધવાનું છે. તો શું કરશું આપણે? તો કે ₹625 છે એમાંથી ₹500 શું કરશું? બાદ કરીશું. આપણે જે વેચાણ કિંમત છે આ વેચાણ કિંમત કહેવાય. 625માં વેચી એ વેચાણ કિંમત કહેવાય અને 500માં ખરીદી એટલા માટે એ ખરીદ કિંમત કહેવાય. તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ એટલે જે આપણને રૂપિયા મળે એ નફો થયો કહેવાય. તો 5માંથી 0 જાય તો 5, 2માંથી 0 જાય તો 2, 6માંથી 5 જાય તો 1. બરાબર. તો ભાવેશને કેટલા રૂપિયા વધુ મળ્યા? તો આપણે અહીંયા નીચે લખવાનું કે ભાવેશને ₹125 વધુ મળ્યા. બરાબર. એટલે કે ભાવેશને ₹125 વધુ મળ્યા કહેવાય. શું કામ? તો કે એને સાયકલ 500 રૂપિયામાં લીધી હતી પણ વેચી 625માં, માટે એને વધારે રૂપિયા 500 રૂપિયા તો મળ્યા જ પણ ઉપરના 125 રૂપિયા પણ વધારાના મળ્યા. તો એ વધારાના જે રૂપિયા એને મળ્યા એ એને નફો થયો કહેવાય અથવા તો ફાયદો થયો કહેવાય. તો આગળ આપણે શું કીધું છે કે એક કોષ્ટક આપેલું છે, તેમાં એક કેન્ટીનનું ભાવપત્રક આપેલું છે. કેન્ટીનનું ભાવપત્રક આપણે શીખી ગયા કે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાન છે કે દૂધની દુકાન છે કે પછી મોલમાં આપણે ભાવની યાદી આપેલી હોય છે કે આ વસ્તુના આટલા, આ વસ્તુના આટલા. બરાબર. એટલે કે આપણે ખરીદ કરવી હોય વસ્તુ તો જો ભાવ લખેલો હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ વસ્તુ ખરીદવા માટે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે અહીંયા એક કેન્ટીન છે. કેન્ટીન એટલે કે નાસ્તાની દુકાન. તો ત્યાં
ભાવપત્રક આપેલું છે. હવે આ છે એ ભાવપત્રક છે. આપણે હોટલમાં જમવા જઈએ તો ત્યાં મેનુ આપવામાં આવે, બરાબર ને? તમે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો હશે. તો એ મેનુમાં શું હોય તો કે રસોઈનું શાકભાજીનું જે તે વસ્તુ હોય એનું લિસ્ટ હોય અને તેની સામે તેનો ભાવ આપેલો હોય છે. તો અહીંયા પણ વસ્તુનું લિસ્ટ છે અને એનો ભાવ આપેલો છે કે ચા છે તો ₹10, કોફી ₹15, સમોસા ₹10, સેન્ડવિચ ₹20, કચોરી ₹12, બટાકા પૌવા ₹20, આઈસ્ક્રીમ ₹15, થેપલા ₹16, પૂરી ભાજી ₹15 અને ઉપમા ₹16. એટલે કે આ બધું નાસ્તાની દુકાનની યાદી છે, ત્યાં તેનો ભાવ આપેલો છે. તો આની કિંમત સાવ ઓછી છે. તો તમે આ બધી વસ્તુઓની કિંમતનો અંદાજ તમે મોઢે જ લગાવી શકો કે આપણે એક ચા લઈએ તો ₹10 છે. આપણે આપણા મિત્રો સાથે ગયા હોય તો 3 ચા લઈએ તો કેટલા રૂપિયા દેવાના થાય? તો કે 10 તેરી ₹30. બરાબર. તો આવી જ રીતના આપણને અહીંયા જુદા જુદા પ્રશ્નો આપેલા હશે, એના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ કે શું કીધું છે કે 2 સમોસા અને 2 કચોરીના કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે આપણે શું કરશું તો કે આપણને આ ભાવ છે એમને એમ કાંઈ યાદ રહે નહીં, એટલે આપણે ભાવની યાદીમાં જોવું પડે કે સમોસાનો ભાવ શું છે અને કચોરીનો ભાવ શું છે. તો આપણે સમોસા જોઈ લઈએ કે સમોસાના ₹10, ત્યારબાદ કચોરીના ₹12. તો પહેલાં તો આપણે 2 સમોસા તો લખીએ કે એક સમોસાની કિંમત ₹10. તો આ છે એ માટે અથવા તો તેથી એની નિશાની કહેવાય, 3 ટપકા એટલે તેથી 2 સમોસાની કિંમત. હવે 2 સમોસાની કિંમત મેળવવી હોય તો આપણે શું કરશું તો કે 10 × 2 બરાબર 10 દુ ₹20. આ ₹20 કોની કિંમત થઈ તો કે સમોસાની. હવે શું કીધું છે 2 કચોરીના કેટલા રૂપિયા? તો આપણે જોઈ લઈએ કે એક કચોરીની કિંમત કેટલા છે તો કે ₹12. તો આપણે અહીંયા લખશું કે ₹12. હવે કચોરી પણ આપણે કેટલી લેવાની છે તો કે 2. તો અહીંયા લખશું તેથી 2 કચોરીની કિંમત. તો શું કરશું આપણે 12 × 2 કરશું. હવે 12 × 2 આપણે ગુણાકાર નહીં કરીએ પણ 12નો ઘડિયો આવડે એટલે 12 દુ 24. તો અહીંયા લખ્યું આપણે ₹24. તો શું કીધું છે આગળ કે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે ₹20 સમોસાના થયા અને ₹24 કચોરીના થયા. તો હવે આપણે સરવાળો કરશું કે 20 + 24 એટલે 4, 2 ને 2 4. તો આપણે 2 સમોસા અને 2 કચોરી લઈએ તો ₹44 ચૂકવવા. અહીંયા લખીએ ₹44 ચૂકવવા પડે. તો આ રીતના આપણને ગમે તે વસ્તુ પૂછેલી હોય તો પહેલાં જોવાનું એની સંખ્યા કે 2 સમોસા કીધા છે, 1 સમોસા નહીં. નહીંતર ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે અહીંયા 10 જોવે અને અહીંયા 12 જોવે, 10 ને 12નો સરવાળો કરી અને 22 લખી નાખે તો આપણો જવાબ ખોટો પડે. આપણને 2 સમોસા અને 2 કચોરી કીધું છે, માટે આ રીતના લખી ગણતરી કરી અને છેલ્લે સરવાળો કરી લેવાનો બંને વસ્તુનો, એટલે કે ₹44 ચૂકવવા પડે. ત્યારબાદ આપણે આ ભાવની યાદી જોઈ અને બીજા પ્રશ્નનો જવાબ આપવાનો છે કે 3 આઈસ્ક્રીમ, 1 ઉપમા અને 1 પૂરી ભાજીના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો હવે પહેલાં તો આપણે આઈસ્ક્રીમની કિંમત જોશું. તો આઈસ્ક્રીમની કિંમત જોવા માટે ભાવની યાદીમાં આઈસ્ક્રીમ અહીંયા છે, તેના છે ₹15. તો આપણે લખશું કે 1 આઈસ્ક્રીમની કિંમત
₹15 બરાબર. એક આઈસ્ક્રીમની કિંમત ₹15 છે. આપણે એવી કેટલી આઈસ્ક્રીમ લેવાની છે? તો કે 3. તો માટે 3 આઈસ્ક્રીમની કિંમત 15 × 3 કરીએ આપણે એટલે આપણને જવાબ મળી જાય. તો 15 × 3 એટલે કે 15 તેરી 45 રૂપિયા. તો ₹45 શેના? તો કે 3 આઈસ્ક્રીમના. બરાબર. તો હવે ત્યારબાદ કીધું છે એક ઉપમા અને એક પૂરી ભાજી. તો લખીએ અહીંયા એક ઉપમાની કિંમત બરાબર. હવે માત્ર એક જ ઉપમાની પૂછ્યું છે તો આપણે અહીંયા જોઈ લઈએ કે એક ઉપમાની કિંમત ₹20 છે. તો લખીએ ₹20. ત્યારબાદ છે એક પૂરી ભાજી. તો પૂરી ભાજી એક જ લેવાની છે, બે નથી લેવાની, એટલે આપણે આવી કાંઈ ગણતરી કરવાની થશે નહીં. તો પૂરી ભાજીની કિંમત છે 25. તો અહીંયા લખીએ કે એક પૂરી ભાજીની કિંમત બરાબર ₹25. તો આપણે હવે કિંમત કેટલી ચૂકવવી પડે? તો માત્ર આપણે શું જોવાનું છે? તો કે 45 રૂપિયા, 20 રૂપિયા અને 25 રૂપિયા. આ 3 વસ્તુની કિંમત દેવાની થાય, કારણ કે 3 આઈસ્ક્રીમના 45 રૂપિયા થાય છે. ત્યારબાદ એક ઉપમાના 20 રૂપિયા. તો અહીંયા લખીએ 45, 20 અને એક પૂરી ભાજીના 25 રૂપિયા. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો થાય. તો 5 ને 5, 10 ની 0 વધી 1, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 2 9. તો આપણે આ 3 આઈસ્ક્રીમ, એક ઉપમા અને એક પૂરી ભાજીના 90 રૂપિયા ચૂકવવા પડે. તો બાળ મિત્રો, આ દાખલા છે એકદમ સાવ સરળ છે. આપણે ભાવની યાદીમાં જ જોવાનું છે કે શું ભાવ આપેલો છે અને સંખ્યા જોવાની છે. અહીંયા 3 આઈસ્ક્રીમ કીધું તો આપણે લખ્યું કે એક આઈસ્ક્રીમની કિંમત ₹15 માટે 3 આઈસ્ક્રીમની કિંમત તો કે 15 × 3 કરી નાખીએ એટલે 15 તેરી 45 બરાબર. ત્યારબાદ એક ઉપમાની કિંમત તો કે 20 રૂપિયા, એક પૂરી ભાજીની કિંમત તો કે 25 રૂપિયા. હવે આપણે આ ત્રણેય વસ્તુનો સરવાળો કરીએ તો આપણને 90 રૂપિયા જવાબ મળે છે, એટલે કે 90 રૂપિયા ચૂકવવા પડે. તો ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ કે જેમાં પણ ભાવની યાદી જોઈ અને જે તે વસ્તુની કિંમત શોધવાની છે. તો શું કીધું છે કે 5 ચા બરાબર, 5 ચા, 3 કોફી અને 8 ડીશ થેપલાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે અહીંયા બધા મિત્રો ભેગા થઈ અને થેપલાનો નાસ્તો કરવા ગયા છે બરાબર. તો 5 ચા મંગાવે છે, 3 કોફી બરાબર, એટલે કે 5 ને 3 8 બાળકો તો હશે જ કદાચ, એટલે જ 8 ડીશ થેપલાની મંગાવેલી છે. એ તો આપણે અનુમાન કરીએ છીએ બરાબર. એમાંથી 5 બાળકોને ચા પીવી છે, 3 બાળકોને કોફી પીવી છે. તો હવે એ લોકોને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે પહેલાં તો ચાની કિંમત જોશું. તો કે એક ચાના 10 રૂપિયા, એ લોકો 5 ચા મંગાવે છે. 3 કોફી, એક કોફીના 15 રૂપિયા. તો 3 કોફીના કેટલા આપણે હવે લખશું. અહીંયા એની કિંમત લખતા જઈએ અને દાખલાની ગણતરી કરતા જઈએ બરાબર. અહીંયા લખશું એક ચાની કિંમત, એક ચાની કિંમત કેટલી છે? તો કે ₹10. તો અહીંયા લખીએ કે માટે 5 ચાની કિંમત તો કે 10 × 5 કરીએ એટલે 10 × 5 50. તો કે ₹50. 50 રૂપિયા શેનો જવાબ? તો કે ચાનો બરાબર. હવે કીધું છે તો કે કોફીનું. તો અહીંયા લખશું એક કોફીની કિંમત, એક કોફીની કિંમત કેટલી છે? ₹15 માટે હવે કોફી કેટલી લીધી? 3. ખાસ રકમમાં જોતું જવું પડે, કિંમત જોતી જવી પડે. તો અહીંયા લખશું 3 કોફીની કિંમત તો કે 15 ×
3. હવે આપણને ઘડિયા ખાસ આવડવા જરૂરી, તો જ આપણે આનો મોઢે જવાબ આપી શકીએ, નહીંતર તો ગુણાકાર કરવો પડે. 15 તેરી 45, તો કે ₹45 કોફીના. બરાબર. આગળ શું લે છે? ચા, કોફી અને 8 ડીશ થેપલા. તો અહીંયા આપણે લખશું આગળ કે 1 ડીશ થેપલાની કિંમત. હવે 1 ડીશ થેપલાની કિંમત કેટલી છે? તો કે ₹16. અહીંયા લખશું 1 ડીશ થેપલાના ₹16 માટે 8 ડીશ થેપલાની કિંમત બરાબર 16 ગુણ્યા 8 બરાબર 16 ગુણ્યા 8, એટલે કે 16નો ઘડિયો જ બોલવાનો છે. બરાબર. 16 અઠ્ઠા 128 રૂપિયા 128. હવે એમ કીધું છે કે તો આપણે આ બધી વસ્તુની કુલ કેટલી કિંમત ચૂકવવી પડે? તો આપણે હવે સરવાળો કરવો પડશે. કોનો સરવાળો કરીશું? તો કે 50 રૂપિયાનો અને ₹128નો. આ ત્રણેયનો આપણે સરવાળો કરશું એટલે આપણે કેટલી કિંમત ચૂકવવી પડે તેનો ખ્યાલ આવી જાય. તો આપણે અહીંયા સરવાળો કરીએ કે 50 રૂપિયા, ત્યારબાદ 45 રૂપિયા, ત્યારબાદ ₹128. 50 રૂપિયા ચાના, 45 રૂપિયા કોફીના અને ₹128 થેપલાની ડીશના. તો જોઈ લઈએ. 8 ને 5 13, 13નો ત્રગડો વધી 1. બરાબર. 5 ને 1 6, 6 ને 4 10, 10 ને 2 12, 12નો બગડો વધી 1, 1 ને 1 2, એટલે કે આપણે ₹223 ચૂકવવા પડે. અહીંયા લખશું ₹223 ચૂકવવા પડે. તો બાળ મિત્રો, આ દાખલા છે એમાં શરૂઆતમાં આપણે પહેલાં એક વસ્તુની કિંમત લખવાની, ત્યારબાદ આપણને જેટલાની પૂછી છે એની કિંમત શોધવા માટે જે એક વસ્તુની કિંમત છે એના હારે ગુણાકાર કરી નાખવાનો, એટલે કે આ જવાબ આવે. તો એ રીતના આપણને 3 વસ્તુ પૂછેલી છે, તો આપણે ત્રણેય કિંમત શોધી લીધી. હવે કુલ કિંમત કેટલી ચૂકવવી પડે એના માટે આપણે ત્રણેય વસ્તુનો સરવાળો કરી લીધો, એટલે કે ₹223 ચૂકવવા પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ કે તેમાં શું કીધું છે? 4 પૂરી ભાજી અને 2 બટાકા પૌવાના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો હવે આ જોવા માટે પણ આપણે ફરીથી ભાવની યાદીમાં જોશું કે પૂરી ભાજીનો શું ભાવ છે. તો ભાવની યાદીમાં પૂરી ભાજીના ₹25 છે, એટલે કે એક પૂરી ભાજીના ₹25 છે. પણ આપણને અહીંયા કેટલા કીધા? તો કે 4 પૂરી ભાજી અને 2 બટાકા પૌવા. તો ફરીથી આપણે એ જ રીતના લખીશું કે એક પૂરી ભાજીની કિંમત, એક પૂરી ભાજીની કિંમત કેટલી? તો કે ₹25 માટે 4 પૂરી ભાજીની કિંમત, તો 25 ગુણ્યા 4 કરવા પડે. હવે 25 ગુણ્યા 4 કરવા પડે. આગળનામાં તો બધાય નાની સંખ્યા આવતી હતી એટલે આપણે ઘડિયો બોલી અને જવાબ મેળવી શકતા હતા. બરાબર. હવે અહીંયા 25 ગુણ્યા 4 તો આપણે ગુણાકાર કરી લેશું. 25 ગુણ્યા 4, 4 પંચા 20 ની 0 વધી 2, 4 દુ 8, 8 ને 2 10, એટલે કે 25 ચોકું 100 થાય. આપણે 25 રૂપિયાની એક પ્લેટ હોય એવી 4 પ્લેટ મંગાવીએ છીએ, એટલે આનો જવાબ આવશે ₹100. ત્યારબાદ છે કે 2 બટાકા પૌવા. તો અહીંયા લખીશું ફરીથી કે 1 બટાકા પૌવાની કિંમત જોઈ લઈએ ભાવની યાદીમાં કે 1 બટાકા પૌવાની કિંમત ₹20 છે. તો અહીંયા લખશું ₹20. હવે આપણે 1 બટાકા પૌવાની નહીં પણ 2 બટાકા પૌવાની કિંમત કેટલી થાય તે શોધવાનું છે. તો માટે 2 બટાકા પૌવાની કિંમત 20 ગુણ્યા 2 બરાબર, એટલે કે 20 દુ 40, તો ₹40.
40. હવે આપણને કીધું છે કે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો આપણે સરવાળો કરવો પડશે. પણ તો આપણે સરવાળો કોનો કરીશું, તો કે આ 100 અને 40નો, એટલે કે 100 + 40 બરાબર 0, 4 અને 1, એટલે કે આપણે 4 પૂરી ભાજી અને 2 બટાકા પૌવાની કુલ કિંમત 140 રૂપિયા ચૂકવવા પડે. તો આ પ્રમાણે આપણને જુદી જુદી વસ્તુ અને તેનો ભાવ જોઈ અને તેની સંખ્યા જોઈ અને આ રીતના ગણતરી કરવાની રહે. તો આ પ્રમાણે આપણને ઘણા બધા પ્રશ્નો પૂછી શકે. તો એના માટે આપણે ભાવની યાદીમાં પહેલાં તો ભાવ જોવો પડે.